સુરત શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલામાં અટવા પોલીસે ગણતરીના કલાકોમાં રીઢા ટપોરીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આઈ. હુદ્દડે જણાવતા કહ્યું કે બસન બાયદાન રબારી નવસારી બજાર સંગ્રામપુરામાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. આ વિસ્તારમાં સામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હતા અને દુકાનની બહાર દારૂની બોટલો પડેલી હતી. જ્યારે વેપારી સવારે દુકાન ખોલવા ગયા ત્યારે તેમણે દુકાન પાસે દારૂ ન પીવા અંગે ટકોર કરી. આ ટકોર કરતા જ અસામાજિક તત્વોએ વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો અને ફરિયાદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ઘાયલ વેપારીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઘટનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે નવસારી બજાર સંગ્રામપુરામાં અસામાજિક તત્વોનો રોજનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારના વેપારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ છે. આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સંગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી